નમસ્કાર. નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પણ તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની ઘટના ન બને તે માટે તેના માટે આયોજકો અને ખેલૈયાઓને સૂચના આપવામાં આવી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સલાહ આપી છે, જેમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે તેવી વાત કરી છે. બજરંગ દળે ગરબાના આયોજકોને કડક ચીમકી આપી છે કે જો ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મી દેખાશે તે ચલાવી લેવામાં નહીં આવે અને કોઈ પણ ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીને પ્રવેશ આપવામાં ન આવે. ગરબે ઘૂમવા આવતા ખેલૈયાઓના કપાળ પર તિલક કરી ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે અને દરેકના આધાર કાર્ડ ચેક કરવામાં આવે તેમજ કોઈ પણ વિધર્મીને બાઉન્સર તરીકે ન રાખવામાં આવે. કાર્યકરો પણ પરંપરાગત પોશાક પહેરી પરફોર્મન્સ આપે તો તેના પર જ પ્રસ્તુત છે અમારી વિશેષ રજૂઆત નો તિલક નો એન્ટ્રી. ગરબા એ ગુજરાતીઓનો મનગમતો તહેવાર છે. શેરી ગરબાથી શરૂ થયેલી આ પરંપરા અત્યારે પાર્ટી પ્લોટના મોટા આયોજકો સુધી પહોંચી ગઈ છે. શેરી ગરબા એ પારંપરિક ગરબા હતા, તેમાં શક્તિની આરાધનાનું એક મહત્વ હતું, પરંતુ અત્યારે પાર્ટી પ્લોટોમાં જે ગરબાના મોટા આયોજક થઈ રહ્યા છે તેમાં ક્યાંક પરંપરા નથી જળવાતી અને શક્તિનું આરાધનાનું પણ મહત્વ નથી હોતું. ગરબાને અત્યારે લોકો હવે એન્જોયમેન્ટ અને ડાન્સ ફેસ્ટિવલ તરીકે સમજી રહ્યા છે. તો કેટલાક એવા કિસ્સાઓ પણ બન્યા છે જ્યારે કેટલાક વિધર્મીઓ પાર્ટી પ્લોટમાં થતા ગરબાના આયોજનમાં પ્રવેશ્યા હોય અને ત્યાં હિન્દુઓની બહેન દીકરીઓ સાથે કોઈક અડકચાળો કર્યો હોય. ત્યારે આ કૃત્યને અટકાવવા માટે વીએચપી અને બજરંગ દળ હવે આગળ આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમદાવાદમાં આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું કે નવરાત્રિ માતાજીની ઉપાસનાનો પર્વ છે, નહીં કે કોઈ નૃત્ય, ઉત્સવ કે માત્ર ઇવેન્ટ. આ આસ્થાની ઉપાસનાનું પર્વ છે, તેથી નવરાત્રિની સાત્વિકતા અને ધાર્મિકતા જળવાઈ રહે તે માટે નવરાત્રિ પંડાલમાં થતા ગરબા શુદ્ધ, સાત્વિક અને ધાર્મિક વાતાવરણમાં થવા જોઈએ. હિન્દુ ધર્મના લોકો આસ્થાથી માતાજીની માંડવીને ફરતે ગરબે ઘૂમીને પોતાની પૂજા ઉપાસના કરતા હોય છે. ત્યાં વિધર્મીઓનો પ્રવેશ કે કોઈ પણ સ્વરૂપે તેમની ઉપસ્થિતિ અયોગ્ય અને બિનજરૂરી છે. તેથી ગરબાના ઓર્ગેનાઇઝરોને જે ગરબાના પંડાલોમાં ગરબા આયોજન કરી રહ્યા છે તેમને સૂચના આપવામાં આવી છે કે દરેક આયોજકોએ પોતાના ગરબા પાર્ટી પ્લોટની બહાર જ વિધર્મીઓને એન્ટ્રી નથી તેવા બોર્ડ મારવામાં આવે અને તિલક વગર કોઈને પ્રવેશ ન આપવામાં આવે. તો આ સિવાય સિક્યુરિટી, બાઉન્સર, પાર્કિંગ વ્યવસ્થા કે અન્ય કોઈ પણ જગ્યાએ પંડાલમાં દરેક પ્રકારની વ્યવસ્થામાં ફક્ત અને ફક્ત સનાતનની હિન્દુ લોકોને જ ફરજ પર રાખવા અને કોઈ પણ સ્વરૂપે વિધર્મીઓને નોકરી પર ન રાખવા, જેથી હિન્દુ બહેન દીકરીઓને તેમના લવ જેહાદના ષડયંત્રથી બચાવી શકાય. અને આ સાથે જ વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું છે કે પંડાલમાં ગમે ત્યારે વીએચપી સ્થળ પર આવીને તપાસે, જો ત્યાં કોઈ પણ પ્રકારે સ્થળ પર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે વિધર્મી જણાઈ આવશે તો વીએચપી તેની આગવી ભાષામાં ધર્મની રક્ષા માટે સબક શીખવાડશે. માતાજીની આરાધના કરવાનું એક પર્વ હોય છે. ખૂબ ઉમંગ અને ઉલ્લાસથી પૂરા ગુજરાતની અંદર આ પર્વ મનાવવામાં આવતું હોય છે. વડોદરા શહેર પણ ગરબા માટે જાણીતું છે. માતાજીની આરાધના કરવા માટે સૌ લોકો મોટા મોટા ગરબામાં પણ એક સ્થાને એકત્રિત થાય છે અને માતાજીની આરાધના ગરબાના સ્વરૂપમાં કરતા હોય છે. વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર ભવ્યાથી ભવ્ય આયોજન ગરબાનું થતું હોય છે. આજે અહીંયા ક્રેડાઈ વીએનએફ ગ્રુપ દ્વારા નવલખી ગ્રાઉન્ડમાં પણ એ રીતે ગરબાનું આયોજન થયેલ છે. એનું ખાતમુહૂર્ત પૂજા વિધિનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મારે આમાં ઉપસ્થિત રહેવાનું થયું છે. માતાજીને આપણે આરાધના કરીએ કે આ વખતના ગરબા નિર્વિઘ્ને બહુ સારી રીતે બધા ઉમંગ અને ઉલ્લાસથી મનાવે એવું આપણે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. નવરાત્રિ 2025નું વીએનએફ દ્વારા આજરોજ ભૂમિપૂજન કરી માં ધરતીએ માં જગદંબાની આરાધના કરી અને ગણેશજીને યાદ કરી, જ્યારે ગણેશોત્સવ ચાલતો હોય યાદ કરી અને જે શુભારંભ કર્યો છે. વર્ષોથી જે પરંપરા રહી છે કંઈક નવું કરવાની, કંઈક સારું આપવાની,
અને દરેક વખતના આયોજનથી કંઈક અલગ કરવાનું અને વધુ ને વધુ બેટર કરવાની ભાવના સાથે આજરોજ શુભારંભ થયો છે. તો જોડાઈ ગયા છે આપણી સાથે હિતેન્દ્રસિંહ જે વીએચપીથી છે અને જ્યોતિન્દ્રનાથ બાબા જે આપણી સાથે જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. સૌ પ્રથમ હિતેન્દ્રભાઈ, તમને ગરબામાં જે નો તિલક નો એન્ટ્રી આ આખો વિષય શું છે? બેન, નો તિલક નો એન્ટ્રી સીધી સ્પષ્ટ વાત છે કે ગરબાના પંડાલમાં કોઈ પણ સંજોગે બિનજરૂરી કોઈ પણ વિધર્મી તત્વ ત્યાં ઉપસ્થિત હોવું જોઈએ નહીં. સીધી સ્પષ્ટ જનરલી આવ્યું છે કે જ્યારે આ નવરાત્રીનો પર્વ થતો છે એ દરમિયાનમાં લવ જેહાદના કિસ્સાઓ ખૂબ બનતા હોય છે. અને નવરાત્રી એ માતાજીના ઉપાસનાનો પર્વ છે, હિન્દુ આસ્થાનો પર્વ છે. ત્યાં વિધિવત રીતે માંડવી સ્થાપના કરીને માતાજીની ફરતે ગરબા ઘૂમીને એ વન ટાઈપ ઓફ એક ઉપાસના છે, નહીં કે કોઈ ઇવેન્ટ કે નહીં કે કોઈ નૃત્ય. તો જ્યાં ઉપાસના થતી હોય ત્યાં સનાતની સિવાય વિધર્મીઓનું શું કામ, અને એ શું કામ ત્યાં આવે એ અમારો પ્રશ્ન છે. અને એને લઈને આજે અમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમાં સ્પષ્ટ આયોજનો જે કરી રહ્યા છે, જે પણ આયોજકો છે, ઓર્ગેનાઇઝરો છે, એમને અત્યારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે અપીલ કરી છે કે તમારા પંડાલમાં કોઈ પણ પ્રકારે વિધર્મી પ્રવેશ ના કરે. અને જો કોઈ પણ રીતે વિધર્મી બજરંગ દળના કાર્યકર્તાઓને ત્યાં મળી ગયો તો બજરંગ દળ તેને તેની આગવી દશામાં એનો જે સજા છે એ ચોક્કસથી આપશે. જી જ્યોતિન્દ્રનાથ બાબા, હું તમને પૂછવા માંગીશ કે આ આખો વિષય ખબર જ છે તમને, નો તિલક નો એન્ટ્રી. આપના મતે શું પ્રતિક્રિયા? જો મેં તો બહુ પહેલા વાત કરી હતી અને મેં સૂચના આપી છે સનાતન સંત સમિતિ તરફથી. અને સૂચના જે છે અમારા લોકોની કે કોઈને પણ આધાર કાર્ડ ચેક કર્યા વગર પાસ ઇસ્યુ ના કરવામાં આવે. કોઈ પણ કોન્ટ્રાક્ટ, મંડપ ડેકોરેશન હોય, સિક્યુરિટી નો હોય કે કોઈ પણ કોન્ટ્રાક્ટ તમે ભૂલે ચૂકે બી પરધર્મીઓને ના આપતા. બીજા નંબરની વાત એવી પણ કરી કે અમે લોકો તિલક વગર એન્ટ્રી ના હોવી. આજે ગયા વર્ષે અમે લોકોએ કીધું હતું ત્યારે લોકો હસતા હતા કે તમને લોકોને વાંધા દેખાય છે. ઘણા બધા લોકો એવું કહે, પણ તમને ખબર નહીં હોય તો ગયા વર્ષે 6 કેસ આખા ગુજરાતની અંદર ગ્રુપ રેપના બન્યા છે. અને તે દરેકમાં સનાતની દીકરી આ ભોગ બની છે. અને ભોગ બનાવનાર જેટલા છે તે દરેક આરોપી પરધર્મી છે. એટલે આ વસ્તુ ક્યાંય પણ હવે ચલાવી લેવા તૈયાર નથી. બધી જ જગ્યાએ, વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, દરેક જગ્યાએ આ વસ્તુની સૂચના છે અમારે. આજે બી તમે જે શરૂઆતમાં એક ક્લિપ બતાવી હતી તેની અંદર એક ગરબાના આયોજનની વાત ચાલતી હતી. એક ગરબાના આયોજનમાં કોન્ટ્રાક્ટ, મંડપ ડેકોરેશનનો કોન્ટ્રાક્ટ મુસ્લિમને અપાય. મેં આજે સવારે જયપ્રકાશ સોઢીને કીધું છે કે આ બંધ થવું જોઈએ. તમે પ્રમુખ છો ભારતીય જનતા પાર્ટીના, કાલે બબાલ થાય તો અમને કહેતા નહીં. ના, જરૂર છે, બધાએ જાગવું પડશે. બિલકુલ. વાત અહીંયા એ છે બાબા, હું તમને જ પૂછવા માંગીશ કે જો આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ નો તિલક નો એન્ટ્રીની, એટલે એક પર્ટિક્યુલર ધર્મ વિશે આપણે વાત કરી રહ્યા છીએ એવું લાગી રહ્યું છે. હવે વાત હું તમને એ કરવા જઈ રહી છું કે ઘણી એવી રેસ્ટોરન્ટ છે કે જેના માલિક મુસ્લિમ છે. હવે એ લોકોનું જે આપણે રેસ્ટોરન્ટમાં, એમની પણ રેસ્ટોરન્ટમાં જઈને આપણે લંચ કે ડિનર કરતા હોઈએ છીએ,
તો હવે આ જે આપણે એ ધર્મ વિરુદ્ધ આપણે જે કહી રહ્યા છે કે વિધર્મીઓને એન્ટ્રી ન આપવી જોઈએ, તો હવે આપણે તો રેસ્ટોરન્ટમાં જઈએ જ છીએ, તેનો માલિક પણ આપણે બીજા ધર્મનો છે, તો હવે એના માટે આપણે શું કરવું જોઈએ? જો પહેલી વાત તો એવી છે કે મેકડોનલ્ડથી માંડીને ભૂમિ આપણે પહેલા પણ જોયું છે કે મેકડોનલ્ડથી માંડીને બધી જ રેસ્ટોરન્ટમાં KFCમાં પણ જ્યારે વેજીટેબલ ખાવાનું મંગાવ્યું છે વેજીટેરિયનનું, ત્યારે નોનવેજ આવ્યું છે. આપણે આ બધા વિષયોથી દૂર નથી. KFCમાં પણ થયું છે, મેકડોનલ્ડમાં પણ થયું છે, બીજી 2-3 રેસ્ટોરન્ટમાં થયું છે. લોકોએ સ્વયં જાગવાની જરૂર છે. સનાતનીઓ જાગતા નથી, આ મોટી તકલીફ છે. ઢંઢોળીને જગાડવા પડે છે. માતાજીના આરાધનામાં જેવી રીતે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી કહેવામાં આવ્યું કે ગરબા એ હિન્દુઓનો તહેવાર છે. તમે શરૂઆતમાં પ્રિયમ્બલમાં કીધું કે માંડવી વચ્ચે મૂકીને આજુબાજુ જે ફરવાની પ્રક્રિયા છે તે પ્રદક્ષિણા છે, માતાજીની આરાધના છે, નવરાત્રીના અનુષ્ઠાનિક ક્રિયા છે. તેને તમે ક્યાંક બીજા રસ્તે લઈ જાઓ છો, ફિલ્મી ગાયનો ગાઓ છો, કટોરીને ગ્લાસ દારૂ ને એ બધા ગાયનો ગવાતા હોય છે, વિભત્સા પીરસાતી હોય છે. આ બધા સામે લાલાશ કરવાની જરૂરત છે. આપણે જ જાગવું પડશે. મૂળ વાત તકલીફ એ છે કે અમે કરીએ, અમે મોડર્ન થઈ ગયા છે, આ ભાવનાની અંદર ઓરિજિનાલિટી કે સંસ્કાર આપણા ખલાસ થઈ જાય છે ને પછી વરવા પરિણામ. ગઈ વખત મેં કીધું કેવી રીતે કે નવરાત્ર દરમિયાન જે રેપ કેસ થયા એમાં વરવા પરિણામ ભોગવવા પડે છે. છેડછેડા કેટલા થયા તો બહુ મોટો વિષય છે. એટલે આ બાબતે જાગવું દરેકની ફરજ છે. જાગવાની જરૂર છે. હિતેન્દ્રભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? જી ઓકે. હવે મેં જ્યોતિન્દ્રનાથ બાબા સાથે એ જ વાત કરી કે આપણે જો નો તિલક નો એન્ટ્રીના સૂત્ર સાથે જો આગળ વધી રહ્યા છો, અને તમે આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં પણ તમે વાત કરી, તો હવે ઘણી એવી રેસ્ટોરન્ટ છે જેના માલિક મુસ્લિમ છે, તો શું જે લોકો આપણે બીજા ધર્મનો વિરોધ કરી રહ્યા છે, તો શું કરવું? આપણે ત્યાં જવું કે ન જવું? આપની પ્રતિક્રિયા. ભૂમિબેન, જે પ્રશ્ન તમે કર્યો છે ખૂબ ખરેખર ધ્યાન દોર્યું છે. સમાજને પણ આ મુદ્દે જાગૃત થવાની જરૂર છે અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ વખતો વખત આ મુદ્દે વાત કરતું આવ્યું છે. અને આજે અમારી જે પ્રેસ કોન્ફરન્સ હતી એમાં પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ અમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અમારી પ્રેસ કોન્ફરન્સના જે બિંદુઓ હતા એમાં એક બિંદુ આ પણ છે કે જે પ્રમાણે આપણે ભૂતકાળમાં જોયું છે, જે પ્રમાણે થૂક જેહાદ, એક નવું જેહાદ દેશમાં ચાલ્યું હતું કોવિડ પછી, જે પ્રમાણે થૂક ખાદ્ય પદાર્થોમાં, પાણીમાં, શરબતમાં, ફળ ફ્રૂટમાં, શાકભાજીમાં જે લગાવીને જેહાદ ફેલાવ્યો હતો આ જેહાદી માનસિકતાના લોકોએ, એ જેહાદ ફૂડ ક્યાંક ને ક્યાંક એ ફૂડ જેહાદ અહીંયા ના ફેલાય તે માટે અમે પણ જાગૃતતા માટે લોકોને પણ વારંવાર અપીલ કરીએ છીએ. વારંવાર એવી જે હોટલો છે એને ચિહ્નિત કરીએ છીએ, આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને લોકોમાં વોટ્સઅપ, સોશિયલ મીડિયા થ્રુ અમે જ્યારે પણ આવી હોટલો જે હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ દેવી દેવતાના ખોટા કાઉન્ટર પર મૂકીને ખોટા નામથી જે ચલાવી રહ્યા છે એવા ધાર્મિક સ્થાનોની આજુબાજુ મધ્ય કર્ણાવતી સહિતના ગુજરાતભરના જે શહેરો છે એમાં હાઈવેની હોટલો ખૂબ મોટા પ્રમાણમાં છે. અને અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની જે આ જાગૃતિનું જે અભિયાન છે એ ચાલી રહ્યું હતું, એ દરમિયાનમાં ક્યાંક ને ક્યાંક હવે એ વસ્તુ પણ જોવામાં આવી રહી છે કે આ જેહાદી તત્વોએ, વિધર્મીઓએ પોતાની જે મોડસ ઓપરેન્ડી છે એ બદલી છે. જે ચેરિયાઓ ગ્રુપ, જે વિધર્મીઓ જે આ હોટલો રન કરી રહ્યા હતા, જે અત્યાર સુધીમાં ફક્ત ને ફક્ત આગળ એવા ફેન્સી ઇંગ્લિશ નામ કે હિન્દુ નામ ધારણ કરતા હતા, હિન્દુ દેવી દેવતાના ફોટા અને જે માન સન્માન વાળા જે ચિહ્નો છે એ મૂકતા હતા અને ભ્રમિત કરતા હતા લોકોને, પ્રવાસીઓને અને જે ખાવા જે આવે છે એવા લોકોને કે આ હિન્દુ હોટલ છે. પણ હવે એ લોકોએ નવું એક સ્ટેન્ડ અપનાવ્યું છે. ક્યાંક ને ક્યાંક આપણા હિન્દુ ભાઈઓને 2-3 પૈસા, 1 પૈસાનો ભાગીદાર બનાવીને ક્યાંક ને ક્યાંક એમના નામે લાયસન્સ, ફૂડ લાયસન્સ અને ગુમાસ્તા ધારા જેવી વસ્તુઓ બતાવીને એ હોટલ રન કરી રહ્યા છે. એ પણ ધ્યાને આવ્યું છે અને વખતો વખત અમે આ જે અભિયાન છે ચલાવીએ છીએ અને જ્યાં પણ આવી રીતની વસ્તુ અમારા ધ્યાન પર આવે છે અમે સોશિયલ મીડિયાના માધ્યમે
જાગૃતતા ફેલાવતા હોઈએ છીએ. એ હોટલનું નામ અને માલિકની અમે જાહેરાત કરતા હોઈએ છીએ. અમે વચ્ચે એક અભિયાન એમ પણ ચલાવ્યું હતું કે તમે જ્યારે QR સ્કેન કરો હોટલનું, ત્યારે ખાસ કરીને નામ જુઓ. ભલે હોટલનું નામ હિન્દુ હોય, ફેન્સી હોય, એના ઉપરથી કયો એનો માલિક છે, કયા ધર્મનો માલિક છે, એ સ્પષ્ટતા ના થાય. પણ કદાચ ને ક્યાંક એ QR થી સ્પષ્ટતા થતી હતી. એમાં અબ્દુલ અને રહીમ જેવા નામો મળી આવતા હતા. માલિક કોણ છે એ ખબર પડી જતી હતી. અને એવા જે આશય સાથે જે હિન્દુઓ સાથે થૂક જેવી જે બાબતો કરી રહ્યા છે, એમનું જે ધર્મ છે, ધાર્મિક આસ્થા છે, એ અબડાઈ રહ્યા છે, એવા લોકો ખુલ્લો પાડવાનું કામ વિશ્વ હિન્દુ પરિષદ મજેન્દ્ર કરતું આવ્યું છે. અને આ નવતામાં જે આ પંડાલો છે, એમાં જે પ્રમાણે ફૂડ સ્ટોલ લાગે છે, આ વખતે અમે ખાસ આયોજકને એ પણ અપીલ કરી છે, આ મુદ્દો ખાસ લખ્યો છે અમે અમારી પ્રેસ નોટમાં, અને આયોજકોને નિવેદન કર્યું છે, ફૂડ સ્ટોલોમાં ખાસ આ ધ્યાન રાખે. કોઈ પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે વિધર્મી ત્યાં સામેલ ના થાય, વિધર્મીને એ સ્ટોલ ના આપે, કોઈ પણ પ્રકારની ખાદ્ય સામગ્રી સાથે વિધર્મી ના જોડાય, જેથી આ ધાર્મિકતા અને એની જે સાત્વિકતા છે એ ક્યાંક ને ક્યાંક અડવાય નહીં, અને હિન્દુ સમાજ થૂક જેહાદનો ભોગ ના બને, એની ખાસ તકેદારી લાવવા માટે અમે આ વસ્તુ આજે પણ કીધી છે, અને હવે અવારનવાર આવા અભિયાનો ચલાવતા આવીએ છીએ. બેન હિતેશભાઈ, તમે બહુ જ સારી રીતે અને બહુ જ સારી રીતે આ વાત કરી છે. અને હવે વાત એ છે કે તમે જે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેમાં આજે વાત કરી તમે નો તિલક નો એન્ટ્રીની. હવે વાત એવી કરવી છે કે એવું શું બન્યું છે કે તેના કારણે આ તમારે ડિસિઝન લેવું પડ્યું છે? બેન, જે પ્રમાણે લવ જેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, આપ ને પણ ખ્યાલ હશે, 3-4 દિવસ પહેલા જ વડોદરામાં એક હિન્દુ નામ ધારણ કરીને એક યુવાને લવ જેહાદ ને અંજામ આપ્યો, એ કિસ્સો સામે આવ્યો છે. પોલીસ ફરિયાદ પણ થઈ, એની ધરપકડ પણ થઈ. એ સિવાય ગયા વખતની વાત કરીએ તો ગયા વખત જેમ જ્યોતિનાથજીએ કીધું કે 6 કિસ્સા તો એમના ધ્યાનમાં આવ્યા છે, પણ એ સિવાય આખા વર્ષ દરમિયાન જ્યારે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ આ બેન દીકરીઓને જે લવ જેહાદમાં ફસાઈ છે, એમને પાછી લાવવાનું, કે એમને સમજાવવાનું, એમનું સાયકોલોજીનું કાઉન્સેલિંગ કરવાનું જે કામ કરે છે, ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં જાણવા મળે છે બેન કે આ બેન દીકરીઓ ખરેખર લવ જેહાદના જે ષડયંત્રમાં ફસાઈ છે, એનું ઉદ્ગમ સ્થાન ગરબા ક્લાસ, અને ગરબા ક્લાસથી શરૂ થઈને ગંગોત્રી આ પંડાલો સુધી, ગરબા સુધી પહોંચે છે. અને જે પ્રમાણે આ જે બાઉન્સર છે, પાર્કિંગ સ્ટાફ છે, અંદર જે સહાયકો છે, જે અલગ અલગ રીતે જે ત્યાં પ્રવેશ મેળવે છે, એ સિવાય હિન્દુ નામ ધારણ કરીને પણ રમવા પણ આવે છે વિધર્મીઓ, અને બેન દીકરીઓને આ લવ જેહાદનો શિકાર બનાવે. ખૂબ મોટો પ્રમાણ છે. જરૂર નથી કે દરેક કિસ્સામાં માતા પિતા પોલીસ સ્ટેશન સુધી પહોંચે, દરેકમાં ફરિયાદ નોંધાવે, પણ જેટલા પણ મહત્તમ જે કિસ્સાઓ સામે આવે છે, એમાં ક્યાંક ને ક્યાંક ઉદ્ગમ સ્થાન ગરબા ક્લાસ અને ગરબાના પંડાલો મહત્તમ જોવા મળ્યા છે બેન. એટલે અમે દર વખતે આ જાગૃતિ પણ કરીએ છીએ અને ચેતવણી પણ આપીએ છીએ, અને એનો અસર સમાજમાં દેખાઈ રહ્યો છે. સમાજ પણ હવે સ્વીકારતો થયો છે, ને ક્યાંક આ જે ઘટનાઓ છે, આવા જ્યારે લાખ નહીં કરીએ તો આ ઘટનાઓ વધશે, અને સતત આવી રીતે મોનિટરિંગ કરવું પડશે, સમાજને જાગૃત કરવા પડશે, અને આ પંડાલોમાં આ વિધર્મીઓ ના આવે એને અટકાવવાનું કામ સતત બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ કરતું રહેશે. જ્યોતિન્દ્રનાથ બાબાને હું પૂછવા માંગીશ કે વાત લવ જેહાદની થઈ, હિતેન્દ્રભાઈ લવ જેહાદની વાત કરી કે આપણી જે છોકરીઓ છે, હિન્દુ છોકરીઓ છે, એ ભૂળવાઈ ન જાય. હવે તે લોકોને આપ શું સંદેશો આપશો? પહેલા તો હું એમ કહું કે દરેકે પોતે સાચી તપાસ કરવી જોઈએ. રોહિત બનીને આવે ને રહેમાન નીકળે, આવું વારંવાર થાય. પછી દુઃખી થાય છે, દીકરીઓ અમારી પાસે આવે છે. અમે પણ ઘણી જગ્યાએ જેવી રીતે વિશ્વ હિન્દુ પરિષદ સાયકોલોજીકલ ઇફેક્ટ ચર્ચા કરે છે કે દીકરીઓ જતી રહ્યો તો પાછી લાવવા માટે અમે બધી રીતે કામ કરીએ છીએ બધા, ને બધાનો સહયોગ છે. હું એકલો નથી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ છે, ધર્મરક્ષા સેના છે, ઘણા બધા લોકો કામ કરે છે.
સનાતની યુવા સેના અને અમારી સનાતન સંત સમિતિ બધા જ કામ કરે ને કરવું જોઈએ, બધા એક થવું પડશે. પણ દીકરીઓને આપણે ઘરમાં પણ એવા સંસ્કાર આપવાની જરૂર છે કે થોડું ચેક કરે, આડેધડ વાતોમાં આવીને ખેંચે ના જાય, તેનું હંમેશા કેર કરવી પડશે. બીજા નંબરની બહુ મહત્વની વાત છે કે કદાચ આપણા મારી સાથે પેનલિસ્ટ છે તમને ખ્યાલ નહીં હોય, પણ મેં 12 દુકાન બંધ કરાવડાવી છે સુરત અને વડોદરા થઈને. દ્વારકેશ સ્વીટ માર્ટ લખ્યું હોય અને તેનો માલિક અબ્દુલભાઈ હોય. તમે જે કીધું ને તે વસ્તુ પરફેક્ટ છે, મને ખબર છે. એવી રીતે એક નું નામ હતું તુલસી, અને તુલસી ની અંદર નીકળે હુસેનભાઈ નીકળ્યા હતા. આ બધી વસ્તુ પર આપણે જાગવાની જરૂર છે. ખોટા નામે ધંધો કરનાર લોકો પર આપણે લાખ બતાવવી પડશે. તમે તમારું નામ રાખવાનું કોણ ના પાડે? તમે હંમેશા તમે હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું નામ આપો. એક દુકાનનું નામ તો શિવ કૃપા હતું, અને શિવ કૃપાની અંદર કોલ્ડ ડ્રિંક્સ અને પફ એ બધું વેચાતું હતું, ને માલિક હતો રહેમાન. હવે આ ક્યાં અર્થે, ક્યાં કેવી રીતે મૂર્ખ બનાવવાની વાતો છે? આ સહન થયું નથી. ફરી કહું કે મંડપ ડેકોરેશન થી માંડીને દરેક જગ્યા પર આપણે ચેતતા રહેવું પડે. આપણે ક્યાંય પણ છટકબાજી આપીએ છીએ તો તેનો દુરુપયોગ થાય છે. અને આજે આ મુદ્દો લાયા છો તમે લોકો, ખરેખર ધન્યવાદને પાત્ર છે. ને મને હમણાં જ ખબર પડી તમારી ડિસ્કશન દરમિયાન કે આ ચેનલ પ્રદેશ 24 કલાકની આજે શરૂ થઈ, તાજી શરૂ થઈ છે. અમારી શુભકામના છે, અને માતાજીના આવનાર તહેવારોમાં હું એવી અપેક્ષા રાખું કે તમે વધારે સનાતનીઓની સાથે રહો, સનાતનીઓના પ્રશ્નો ઉજાગર કરો, અને દેશમાં જ્યાં ખોટું થતું હોય ત્યાં તમારો અવાજ બુલંદ. અમારા અભિનંદન. જ્યોતિન્દ્રભાઈ, તમે જે રીતે અમને કીધું એ માટે હવે હિતેન્દ્રભાઈ, તમને પૂછવા માંગીશ કે જે રીતે જ્યોતિન્દ્રનાથ બાબાએ કીધું કે રોહિત બનીને આવે અને નીકળે રહેમાન, તો આવું જ બને. ધારો કે આપણે જે સૂત્ર તમે આપ્યું છે, નો તિલક નો એન્ટ્રી, તો વિધર્મી લોકો તિલક લગાવીને આવે તો આવી ઘટનામાં શું કરશો? બેન, ખાલી તિલક લગાવવાની વાત નથી. તિલક લગાવીને અમે કહીએ છીએ આનો આધાર કાર્ડ આઈડી ચેક કરો, અને એમાં પણ જો બનાવટી નીકળે તો એ સિદ્ધ થાય છે કે આ ષડયંત્ર ઇરાદાપૂર્વક ચાલે છે. અને જ્યાં ઉપાસનાનો પર્વ હોય, જ્યાં એમની આસ્થા જોડાયેલી ના હોય, ત્યાં એમને આવવાની મનસા શું કામ હોય ને શું કારણથી આવતા હોય, અને જો ખરેખર એ ખેલૈયા બનીને આવતા હોય, ઉપાસના કરવી હોય, તો કેમ એ એમના પત્ની સાથે, બેન દીકરીઓ સાથે નથી આવતા? કેમ એકલા જ આવે છે રોમિયોના સ્વરૂપમાં? એ પ્રશ્ન છે, શું મોટો પ્રશ્ન છે. કેમ જ્યારે પણ અમે આ જેહાદીઓને પકડ્યા છે ત્યારે એકલા હોય છે? જો એમની આસ્થા હોય, જો એમને આ ધર્મમાં વિશ્વાસ હોય, જો એમનો ઈરાદો ઉપાસનાનો હોય, તો એમને સાથે રહીમની સાથે એમની બહેન, દીકરી, માતા ને સાથે લઈને આવવું જોઈએ, કુટુંબમાં આવવું જોઈએ. અને હું તો કહું છું, એમની વધારે પડતી આસ્થા હોય તો એમની શેરી મોહલ્લામાં ગરબાનું આયોજન કરે. એમની આસ્થાને અમે સન્માન કરીએ છીએ, માન આપીએ છીએ, અને અમે જઈશું ત્યાં ગરબા ખેલવા માટે. પણ ક્યાંક ને ક્યાંક આ હિન્દુઓને છેતરવાની વાત છે. ફક્ત ને ફક્ત લવ જેહાદમાં છોકરીઓને ફસાવવા માટે, હિન્દુ બેન દીકરીઓને બોળવીને લઈ જવા માટેની આ જે યોજના છે, એનાથી વિશેષ કોઈ આસ્થા અને ધર્મ ને લેવા દેવા એ લોકોને નથી. એટલે ત્યાં એ લોકોને આવવાની કોઈ પણ જરૂર નથી. એ સ્પષ્ટ બજરંગદળ એવું માને છે. બાબા, હું તમને પૂછવા માંગીશ કે ગરબામાં વિધર્મીઓની એન્ટ્રી કેટલી ખતરનાક? બેન, હું તમને એમ કહું કે ગરબા એટલે તમે જો જનરલી માર્ક કરતા હોય તો 10 થી 2 વાગ્યાનો ટાઈમ લગીનો આ લોકોનો રખડવાનો માહોલ હોય છે, કે ગરબા રમવાનો માહોલ હોય છે. એટલે 10, 11, 12, 1, 2 સળંગ 4 કલાક, 5 કલાકનો સમય મળતો હોય છે. આ 5 કલાકની અંદર કંઈક ખવડાવી દેવું, એટલે હું મંત્રતંત્રની વાત નથી કરતો, પણ કંઈક કેફી પીણું પીવડાવી દેવું, કેફી પદાર્થ ખવડાવી દેવો, અને આવું બધું પણ થતું હોય છે. સાથે સાથે અમે વાત કરતા હતા કે રોહિત બનીને આવે ને રહેમાન નીકળે. આવી તો કેટલાય કેસ છે ઘણા બધા,
કે દીકરીઓને ફસાવે, દીકરીને એમ જ કે અમે હિન્દુ છે ને આમ છે ને તેમ છે ને હિન્દુ રીતની જ વાત કરે. હું એક વખત ભલે મંદિરમાં પગે લાગવું હોય ને તો એ લાગે, એટલા હોશિયાર હોય ત્યાં લોકો. અને ત્યાર પછી પોતાનું રૂપ પ્રકાશિત કરે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. અને દીકરી જ્યારે સમાજ છોડીને જતી રહી છે, ધર્મમાં જતી રહી, ત્યારે પાછો આવવાનું પ્રોબ્લેમ આવે છે. ત્યારે મેં જોયું છે ઘણા બધા કેસોમાં સુસાઇડ થાય છે. આપણે કાંકરિયાના કિનારા પર જ 3 દીકરીઓની વાત આપણે સાંભળેલી હતી, બચાવી લીધી હતી. પણ આવું વારંવાર જુદી જુદી મેટરોમાં થતું રહે છે. આ ખાલી એક જગ્યાનો કેસ નથી, પણ એમને ચાન્સ આપીએ છે ત્યારે. આ ફરી કહું કે ધર્મ ને બાબત છે. આ સનાતન ધર્મનો તહેવાર છે. આની અંદર બીજા ધર્મના લોકોનો પ્રવેશ કેમ, શાના માટે? મને સમજણ નથી પડતી. કેવો પ્રેમ ઉભરાઈ જાય છે આયોજકોને કે બધાને, કે એ લોકોને જાણી જોઈને ઘણી જગ્યાએ પ્રવેશ આપવાની કોશિશ થતી હોય, પછી એ મંડપ ડેકોરેશનના બહાને પ્રવેશ આપે છે, પછી એ બીજા બહાને પ્રવેશ આપે છે. આ યોગ્ય નથી હોતું. આ તમે તમારી દીકરીને, આપણી દીકરી અથવા તો સમાજની પોતાની દીકરીને દીકરી ગણતા નથી, એવો વાંધો હોઈ શકે આયોજકોને. કારણ કે એ લોકો તો પૈસા કમાવાથી પડી હોય છે. ત્યારે અમારે લાલાક કરવી પડતી હોય છે, ચેતવવા પડતા હોય છે કે અમારી દીકરીઓ, અમે તો સમાજની દીકરીઓને અમારી દીકરી માનીએ છીએ, ત્યારે અમારી દીકરીનું ક્યાંક ખોટો દુરુપયોગ ના થાય અને ક્યાંક એ દીકરીઓ ખોટી જાળમાં ફસાઈ ના જાય, ભોળવાઈ ના જાય, એના માટે અમે ચેતતા રહીએ છીએ. આ કડક કાર્યવાહી કે અમારી કડકાઈ એના માટે જ હોય છે. એક બહુ સારો પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું, અને ટૂંકમાં તમને ખ્યાલ હશે, ધ કેરેલા મૂવી આવ્યું હમણાં ઇન શોર્ટ ટાઈમમાં, અને બહુ જ સારો એવો રિસ્પોન્સ બી મળ્યો, અને તમારા VHP દ્વારા જ લોકોને ફ્રીમાં મૂવી બતાવવામાં આવતી હતી. હવે મને એવું લાગી રહ્યું છે કે જો નવરાત્રિ, જો આવા તહેવારમાં એવા મૂવીના પોસ્ટર જો કદાચ ત્યાં લગાવવામાં આવે, અને એવી જો છોકરીઓ છે કે એ લોકોનું ધ્યાન એ પોસ્ટર ઉપર જાય અને આંખો ખુલે, તો જે તમારો જે પ્રશ્ન છે લવ જેહાદનો, એ કદાચ સોલ્વ થઈ શકે. બેન, તમારો સજેશન ખૂબ સરસ છે, સારું છે, હિન્દુ સમાજના હિતમાં છે. અમે અવેરનેસના કાર્યક્રમો કરતા હોઈએ છીએ, જે પોસ્ટર લગાવતા હોઈએ છીએ. તમારું આ મંતવ્ય ખૂબ સરસ છે, એને અમે અનુગ્રહિત કરીશું અને એને ચોક્કસથી આ આઈડિયાને અમે અમલમાં લાવીશું કે એવા પોસ્ટરો ખરેખર માનસ પટેલ પર ખૂબ ગહેરી, ઊંડી અસર છોડતા આવે છે. એનો અમે ચોક્કસથી ઉપયોગ કરીશું. આ આઈડિયા આપવા માટે બેન ભૂમિબેન, તમને સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. થેન્ક યુ સો મચ. જ્યોતિન્દ્રનાથ બાબા, આપનું શું કહેવું છે? બેન, જાગૃતતા જ લાવવી હોય તો તમે જે કીધું, આવા કેસ છે, આવી બેટરો છે, એ પણ લોકોને ઉજાગર લાવવી જોઈએ. અને હંમેશા તમે જે કીધું કે પિક્ચરની દ્રષ્ટિએ, તમે લવરાત્રી પિક્ચર નામ સાંભળ્યું હશે. લવરાત્રી સલમાન ખાનનું આવ્યું હતું. અમે તો એ પિક્ચરનો વિરોધ કર્યો હતો અને ટાઇટલ મેં બદલાવડાવ્યું હતું અને લવ યાત્રી કરવું પડ્યું હતું. આવું આ લોકો તો વારંવાર સોફ્ટ ટાર્ગેટ તરીકે સનાતનીઓનો ઉપયોગ કરતા હોય છે. તમે જુઓ વારંવાર, પછી કોઈ બી પિક્ચર, કોઈના બી હિરોઈન હોય, પણ આજે તમે જુઓ ત્યારે તમને આપણને નવાઈ લાગે કે આવા લોકો સનાતનીઓના પૈસાથી, આપણા હિન્દુસ્તાનના લોકોના રૂપિયાથી પોતાનું જીવન ગુજરાન કરતા હોય, અને તે છતાં આપણા જ દેશના લોકોને ક્યાંક ને ક્યાંક ભરમાવાની કોશિશ કરતા હોય. બજરંગી ભાઈજાન બનાવી દે. આ બધા મૂળભૂત આયોજન એવું જ હોય છે કે આપણી લઘુમતી સારી છે એવું બતાવવાની કોશિશો થતી હોય. તેની સામે અમારો વિરોધ છે ને ચાલુ રહેશે ને. આ જાગૃતતા લાવવી પડશે. મેં કીધું ફરી ને ફરી, દરેકે જગાડવા પડશે. મહત્વની વાત એ છે કે દરેક જણ પોતે એવું સમજે છે કે આપણે તે કઈ થયું છે, પણ જ્યારે તમારે ત્યાં થશે ત્યારે કોઈ જોવા બી નહીં આવે. બિલકુલ. જ્યોતિન્દ્રનાથ બાબા આપનો અને હિતેન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે વાત કરી તેના માટે. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.